વાલ્મીકી રામાયણનું એક અદ્ભુત, શ્રેષ્ઠ અને વિદ્વતાયુક્ત ચરિત્ર એટલે હનુમાનજી. હજારો વર્ષ પછી આજે જન સમુદાયના હૃદયમાં રામ જેટલું જ આદરણીય સ્થાન હનુમાનનું છે. આજે આપણે હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈઓ દ્વારા હનુમાનજીના ગુણોને જાણીએ અને તેમના અલૌકિક ચરિત્રની ઊંડાઈને સમજવાનો પ્રયત્ન કરીએ. હનુમાન એટલે પરાક્રમના પ્રેરક. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. અંજની પુત્ર પવનપુત હનુમાન પાસે અતુલ્ય બલ અને પરાક્રમ છે. હનુમાનજીના અમાપ બલની પ્રશંસા ભગવાન રામ કરે, લક્ષ્મણજી કરે, સુગ્રીવ કરે, નલ નીલ કરે, અંગદ કરે, અરે સીતા માતા પણ કરે તે તો માની શકાય. પરંતુ તેમની શૂરવીરતાની પ્રશંસા તેમના દુશ્મન કુંભકર્ણ, મેઘનાદ અને સ્વયં રાવણ પણ કરે ત્યારે તેઓ અજોડ બલવાન છે તે માનવામાં કોઈ શંકા જ ન રહે. શત્રુ જ્યારે પ્રશંસા કરે ત્યારે સાચા અર્થમાં તે ગુણ છે જ તેની પ્રતીતિ થાય છે. રાવણ 2 વાર હનુમાનજીના શૌર્યની વાત કરે છે. રાવણ પોતાની જ ભરી સભામાં અંગદ જ્યારે રામનો સંદેશો લઈને આવે છે, સીતાજીને સોંપી દો, ભગવાન રામ તમને આ છેલ્લી તક આપે છે, નહીતર તમારો સર્વનાશ થશે એમ જણાવે છે. પરંતુ મોહાંધ, અહંકારમાં અંધ રાવણે આ વાત ન માની. રાવણે કહ્યું, યુદ્ધથી અમને ડરાવો છો? તમે કોણ? વનવાસી. તમારી સેનામાં કોણ છે? રીછ અને વાનર. તમે લોકો કોના નેતૃત્વમાં લડવાના? જે પત્નીના વિરહમાં બલહીન બની ગયો છે તે રામ તમારો નેતા છે. અને લક્ષ્મણ, મોટો ભાઈ દુઃખી તેથી તે પણ દુઃખી, તે શું લડવાનો? અને સુગ્રીવ અને તું તો બંને કુળદ્રોહી છો. તારા પિતાને જેણે માર્યા તેને તું સાથ આપે છે. મારો ભાઈ વિભીષણ પણ રાષ્ટ્રદ્રોહી છે. તે તમારા પક્ષમાં આવીને બેસી ગયો. તેની પાસેથી પણ તમે શું અપેક્ષા રાખો છો? જાંબુવાન તો વૃદ્ધ છે, તે શું યુદ્ધ કરી શકશે? અને નલ નીલ તો શિલ્પકાર છે, તેઓ સેતુ બાંધી શકે, યુદ્ધ ન કરી શકે. માત્ર એક કપી છે જે મહાબલવાન છે. રાવણ અહીંયા રામ અને લક્ષ્મણને પણ તણખલા સમાન જ ગણે છે. માત્ર એક હનુમાન મારી સાથે લડી શકે તેવો યોદ્ધો છે તેમ જણાવે છે. અહીં રાવણ હનુમાનની શૂરવીરતાથી અભિભૂત થયેલો દેખાય છે. અને બીજો પ્રસંગ છે કે રાવણ યુદ્ધના મેદાનમાં હનુમાનથી અંજાઈ ગયેલો છે. રાવણ અને હનુમાન સામસામે યુદ્ધના મેદાનમાં આવી જાય છે ત્યારે પ્રથમ રાવણના પ્રહારની સામે હનુમાન ઢીલો પડે છે અને તે પડી જાય છે. પરંતુ તે પછી હનુમાન પૂરા આક્રોશ સાથે રાવણને મુઠ્ઠીનો માર મારે છે અને જાણે પહાડ પર વજ્રનો પ્રહાર થયો. રાવણ મૂર્છિત બને છે અને જ્યારે તે મૂર્છામાંથી ઉઠે છે ત્યારે તે હનુમાનની પ્રશંસા કર્યા વગર રહેતો નથી. તે કહે છે કે બળ હોય તો આવું હોવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ જ કે જ્યારે શત્રુના મુખમાંથી પણ પ્રશંસા થાય ત્યારે તે સાચા અર્થમાં હોય છે. હનુમાનના આ બળથી શત્રુઓ પણ અંજાઈ ગયા છે. મહાબીર બિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. મહાબીર, બિક્રમ અને બજરંગી હનુમાનના પરાક્રમને વર્ણવતા આ શબ્દો છે. મહાબીર એટલે માત્ર હનુમાનના મસલ પાવર, બાહુબળની વાત નથી, પણ હનુમાનમાં રહેલ મેન્ટલ પાવર, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર અને સ્પિરિચ્યુઅલ પાવર, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક બળની વાત છે. ફિઝિકલ ફિટનેસ જરૂરી છે, પણ તેનાથી વધારે મન અને બુદ્ધિનું સામર્થ્ય હોવું જોઈએ. હનુમાનજીમાં બુદ્ધિનું સામર્થ્ય અદ્ભુત હતું અને તે રામાયણના વિવિધ પ્રસંગમાં આપણને જોવા મળે જ છે. રામની મુદ્રિકા સીતાને આપતા પહેલા ઈક્ષ્વાકુ વંશ અને રઘુકુળનું વર્ણન કરી સીતાજીનો વિશ્વાસ સંપાદિત કરવું. રામ પાસે પહોંચી રામની સીતા પ્રત્યેની હૃદયની લાગણીને ધ્યાનમાં રાખીને સીતા દ્રષ્ટવા નહીં પણ દ્રષ્ટવા સીતા બોલવું.
રાવણને પ્રત્યક્ષ જોવા, રાવણનું બળ માપી લેવા, રામનો પ્રભાવ બતાવવા અને લંકાના સૈન્યનું મોરલ તોડવા અશોક વાટિકામાં મેઘનાથના હાથે સ્વયં પકડાઈ જવું, આ બધા પ્રસંગો દ્વારા હનુમાનજી બતાવી રહ્યા છે કે માત્ર મસલ પાવરથી બધું સોલ્વ ન થાય, તે માટે બૌદ્ધિક બળ પણ કામે લગાડવું પડે. જે બીજા પર વિજય મેળવે તે વીર, પણ જે પોતાના પર વિજય મેળવે તે મહાવીર કહેવાય. ચીન સંત લાઓત્સે પણ આ જ વાત કરે છે. વિન ઓવર ધ અધર્સ ઇઝ સ્ટ્રેન્થ, બટ વિન ઓવર ધ સેલ્ફ ઇટ્સ અ ટ્રુ પાવર. હનુમાનજી પાસે અધ્યાત્મ પાવર પણ હતો. તેઓએ મદન અને મત્સર પર વિજય મેળવેલો છે. 100 યોજન સમુદ્ર ઓળંગીને લંકા જવું, સીતાજીની ભાળ મેળવીને પાછા આવવું, આટલું ભગીરથ કાર્ય પાર પાડ્યું હોવા છતાં તેમના ચહેરા પર સહજ નિર્દોષતા અને પ્રભુ કાર્યના સાધન બનવાની પ્રસન્નતા જ ઝલકતી દેખાય છે. ક્યાંય આ અતુલ્ય કાર્ય પાર પાડવાનો મદ નથી છલકાતો. મદન કામના ઉપર પણ તેમણે વિજય મેળવેલો છે. સમુદ્ર ઉલ્લંઘન વખતે મૈનાક પર્વત હનુમાનજી માટે સુંદર ભોગોની વ્યવસ્થા કરે છે, પણ હનુમાનજી તે ભોગોને લાત મારીને મૈનાક પર્વતને નમસ્કાર કરીને પોતાના કાર્યમાં જ આગળ વધે છે. વિક્રમ એટલે પરાક્રમ. જ્યારે ચરમસીમાએ પહોંચે, જે કોઈએ ન કર્યું હોય તેવું કંઈક કરીને શ્રેષ્ઠતા રૂપે પ્રસ્તુત થાય, ત્યારે તે વિક્રમ કહેવાય છે. ક્રિકેટમાં આપણે જોઈએ જ છે કે જ્યારે એક ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી થાય, એક જ ઓવરમાં એક બોલ પર છગ્ગા ફટકારાય, ત્યારે એ વિક્રમ પ્રસ્થાપિત થયો કહેવાય છે. હનુમાનજીએ દાસ ભક્તિનો વિક્રમ સ્થાપિત કર્યો છે. જ્ઞાન અને વૈરાગ્યનો વિક્રમ એટલે હનુમાનજી, અને કર્મયોગના ક્ષેત્રમાં તો હનુમાનજીના વિક્રમને કોઈ પડકારી જ ન શકે, અને તેથી તેઓ વિક્રમ છે. બજરંગીનો અર્થ છે વજ્ર જેવું જેનું અંગ છે તે. હનુમાનજીનો દેહ ઉર્જાથી કસાયેલ કાંચન વર્ણ છે, મજબૂત છે. હાથ વજ્ર સૌ ધ્વજા વિરાજે. હનુમાનજીના હાથમાં વજ્ર અને ધ્વજાથી શોભી રહ્યા છે. વજ્ર એ શક્તિનું પ્રતીક છે, અને એ શક્તિ જ્યારે યોગ્ય વ્યક્તિના હાથમાં હોય ત્યારે જ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન શક્ય બને છે. હનુમાનના હાથમાં રહેલું આ વજ્ર અને ગદા આ અર્થમાં શોભી રહ્યા છે. તેમણે હંમેશા રામ કાર્ય, પ્રભુ કાર્ય અને સદકાર્ય માટે જ પોતાની શક્તિ વાપરી છે અને વિજય પતાકા એટલે કે ધજા લહેરાવી છે. હનુમાનજીના બીજા ગુણ સૌંદર્યની વાત કરીએ તો તેઓ સફળતાના શિલ્પી છે. પ્રભુ મોત્રિકા મેલી મુખમાઈ, જલ્દી લાંધી ગયે અચરજ નાહી. હનુમાનજી સાગરમાં છલાંગ લગાવે છે ત્યારે પણ હનુમાનજીમાં તેમનું સંકલ્પ બળ કે સીતા માતાને શોધવા છે તે અને પ્રભુ રામ માટે કાર્ય કરવાની નિષ્ઠા દેખાય છે. જ્યારે સામર્થ્યમાં સત્યની શક્તિ ભળે છે ત્યારે તે સફળતાને જ વરે છે, તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. સમુદ્રમાં હનુમાનજીને રાક્ષસી સુરસાનો ભેટ થાય છે. તે પોતાની માયાવી શક્તિથી પોતાનું રૂપ મોટું ને મોટું કરતી જાય છે. હનુમાન પણ તેવું કરે છે, પણ છેવટે હનુમાન બુદ્ધિથી વિચારે છે કે આનો તો કોઈ અંત જ નહીં આવે. મારું મુખ્ય કાર્ય તો લંકામાં સીતા માતાને શોધવાનું છે, અને તેથી તે કાર્ય પૂરું કરવા તેઓ તરત જ સૂક્ષ્મ રૂપ ધરી રાક્ષસીના મુખમાંથી પસાર થઈ જાય છે અને લંકા પહોંચી જાય છે. અહીં હનુમાનજી બતાવી રહ્યા છે કે નેગેટિવ ફોર્સ આવે, પ્રતિકૂળ બાધાઓ આવે ત્યારે બુદ્ધિથી વિચારીને માર્ગ કાઢો અને મુખ્ય કાર્ય પર જ ફોકસ થાવ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જરાવા. ક્યારે સૂક્ષ્મ રૂપ કરવું અને ક્યારે વિરાટ બનવું તે આ વિચક્ષણ હનુમાન જાણતા હતા. સીતા માતા પાસે નમ્રતાથી સૂક્ષ્મ રૂપ ધરી રામનો પોતે દૂત છે તે જણાવે છે, અને રાવણ પાસે વિરાટ રૂપ ધરીને પહોંચ્યા છે. સીતાની ભાળ મેળવવી, રામનો સંદેશ પહોંચાડવો તે હનુમાનજી માટે અત્યારે મુખ્ય કાર્ય હતું. તે પતાવીને પછી તેમણે અશોક વાટિકાનો વિધ્વંસ કર્યો અને લંકા દહન કર્યું. હનુમાનજી અહીંયા સમજાવી રહ્યા છે કે પહેલાં લક્ષ્ય અને ટાર્ગેટ નક્કી કરો
અને માત્ર તેના ઉપર જ કેન્દ્રિત થાઓ. તેને પૂરું કરવા માટે સંકલ્પ કરો. તે માટે 100% પ્રયત્ન કરો. પૂરેપૂરી તમારી એફિશિયન્સી વાપરો. પ્રાણ શક્તિને કામે લગાડો. અને જ્યારે પ્રાણ શક્તિ ઓછી પડે ત્યારે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ રાખો. એ નારાયણી શક્તિ તમારી ચોક્કસ મદદ કરશે અને તમે સફળતા હાંસિલ કરશો. આ કિમ્યો હનુમાનજી સફળતા માટે બતાવી રહ્યા છે. સફળતા માટે બીજું જરૂરી વાત એ છે કે સંવાદ કૌશલ્ય પણ જરૂરી છે. સફળતા એટલે માત્ર બિઝનેસમાં કે રાજકારણમાં કે જાહેર જીવનની વાત નથી. પારિવારિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં પણ સફળ થવું એટલું જ જરૂરી છે. અને તે માટે સંવાદ કૌશલ્ય, સંવાદિતા જરૂરી છે. તુમ ઉપકાર સુગ્રીવ હિ કિન્હા, રામ મિલાય રાજપદ દિન્હા. રામ અને હનુમાનનું પ્રથમ મિલન કિષ્કિંધા કાંડમાં ઋષ્યમુખ પર્વત પર થાય છે. સુગ્રીવના કહેવાથી હનુમાનજી બ્રાહ્મણ રૂપ ધરી અને રામને મળવા આવે છે અને રામને નમસ્કાર કરી અને તેમની આવવાનું, તે કોણ છે તેની પૃચ્છા કરે છે. રામ પોતાનો પરિચય આપે છે. પોતાની પત્નીને કોઈ રાક્ષસ ઉપાડી ગયો છે તેની શોધ કરી રહ્યા છે તેમ જણાવે છે. હનુમાન પણ પોતાનો સુગ્ન ભાષામાં સાચો પરિચય આપે છે. રામ કહે છે, હું તો તમને ઓળખી જ ગયો હતો કે તમે બ્રાહ્મણ નથી, કારણ બ્રાહ્મણ ક્યારેય ક્ષત્રિયને પ્રણામ ન કરે. હનુમાન પણ સંવાદ આગળ વધારતા જણાવે છે કે હું પણ તમને જાણી ગયો છું રાઘવ. તમે ક્ષત્રિય રૂપ છો પણ ક્ષત્રિય નથી, અવતારી પુરુષ છો, કારણ તમે ક્ષત્રિય થઈને પણ બ્રાહ્મણને નમ્યા નથી. રામ અને હનુમાન વચ્ચેના અદ્ભુત સંવાદમાં હનુમાનની બુદ્ધિમત્તા અહીં પ્રદર્શિત થાય છે. ત્યારબાદ સુગ્રીવ પાસે જવું કે નહીં તે નક્કી કરવાનો પ્રશ્ન આવે છે. રામ લક્ષ્મણને પૂછે છે. લક્ષ્મણ ના પાડે છે. કહે છે કે સુગ્રીવે પોતાના સગા ભાઈ સામે બળવો કર્યો છે તે આપણી સાથે પણ વિશ્વાસઘાત ન કરી શકે, અને જે પોતાની પત્નીને વાલી પાસેથી લાવી નથી શક્યો તે આપણને સીતા માતાને પાછી લાવવામાં શું મદદ કરી શકે? પણ રામ કહે છે સુગ્રીવ પાસે જવું જોઈએ, કારણ આપણને શબરીએ કીધું છે કે સુગ્રીવ તમને મદદ કરશે અને શબરી આપણી વેલ વિશર છે, તે ખોટું ન કહે. અને બીજું, હનુમાન સાથેના સંવાદ પરથી લાગે છે કે આ કોઈ સામાન્ય કપી નથી, તે જ્ઞાની છે, બુદ્ધિમાન છે, વ્યવહાર અને નીતિશાસ્ત્રનો પૂર્ણ જાણકાર છે, તેથી તે ભરોસાપાત્ર છે અને તેની વાત પર વિશ્વાસ મૂકીને સુગ્રીવને મળવું જોઈએ. આમ રામ અને હનુમાનના પ્રથમ મિલાપ બાદ બંનેના સંબંધમાં ઉત્તરોત્તર નિષ્દિન રામાયણની સમાપ્તિ પર્યંત નિરંતર ભરતી જ આવી છે. આ છે સંવાદનું કૌશલ્ય. પ્રથમવાર કોઈને મળીએ ત્યારે વાણીની શક્તિમાં છુપાયેલી સત્યતાથી જ દિલ જીતાય છે અને તેના દ્વારા જ સંબંધોમાં સફળ થવાય છે. સામર્થ્યની સાથે સાથે બુદ્ધિયુક્ત કરુણા પણ જરૂરી છે, જે આપણને હનુમાનમાં દેખાય છે. લક્ષ્મણ યુદ્ધમાં મૂર્છિત થાય છે. હનુમાન લંકાના સુષેણ વૈદ્યને લેવા જાય છે. વૈદ્ય આવવાની ના પાડે છે. હું રાવણનું જ નમક ખાઉં અને તેના દુશ્મન માટે આવું? ત્યારે આજે જે ડૉક્ટરો, નર્સ વગેરેના એમના અભ્યાસ પૂરો કર્યા પછી જે ઓથ લેવડાવવામાં આવે છે તે 10,000 વર્ષ પહેલાં આ હનુમાને સુષેણ વૈદ્યને કહી અને સમજાવ્યું કે વૈદ્ય માટે કોઈ વ્યક્તિ જે બીમાર કે રોગિષ્ઠ છે, પછી તે ગમે તે જાતિનો હોય, ગમે તે દેશનો હોય કે ગમે તે ભાષા બોલતો હોય, પણ તેને બચાવવો, તેનો ઈલાજ કરવો તે જ તેનો પ્રથમ ધર્મ બને છે. સુષેણ વૈદ્યને હનુમાનજી આ રીતે કન્વિન્સ કરે છે. લક્ષ્મણ માટે તેને લઈને આવે છે અને જ્યારે વૈદ્ય એમ કહે છે કે સંજીવની બુટ્ટી જે હિમાલય પર્વત ઉપર છે તે કાલના સૂર્યોદય પહેલાં મળે તો જ લક્ષ્મણનો જાન બચી શકે એમ છે, અને હનુમાન દુર્ગમ કાજ જગત કે જે તેમના માટે કશું જ ઇમ્પોસિબલ નથી, અને તેઓ લંકાથી હિમાલયની સંજીવની બુટ્ટી લેવા જાય છે અને આખો પર્વત ઉપાડીને આવે છે. આપણે બધા એવું માનતા રહ્યા છે કે હનુમાનજીને ખબર જ નથી કે સંજીવની બુટ્ટી કઈ, તેથી આખો પર્વત લઈને આવ્યા. પણ ના,
હનુમાનજી પ્રખર જ્ઞાની છે, મૂરખ નથી. હનુમાનજી દૂરંદેશી છે, કરુણા સાગર છે. તેમણે વિચાર્યું કે યુદ્ધ કેટલું ચાલશે ખબર નથી. ભગવાન શ્રી રામના ભાઈ લક્ષ્મણ મૂર્છિત થયા તો મને મોકલ્યો, પણ કાલે કદાચ કોઈ સામાન્ય વાનર કે રીંછ ઘાયલ થશે તો કોણ સંજીવની લેવા આવશે? અને તે વાનર કે રીંછનો પ્રાણ જડીબુટ્ટીના અભાવે જતો રહેશે. આ કરુણાથી બીજાનો વિચાર કરીને, દીર્ઘ દ્રષ્ટિ રાખીને હનુમાનજી આખો પર્વત લઈને આવે છે. આમ સામર્થ્યની સાથે પણ બુદ્ધિ હોય ત્યારે જ સફળતા મળે છે. હનુમાનજીએ સફળતા માટે આપણને 3 વાતનું નિદર્શન કર્યું છે, ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે. જે ગીતામાં પણ ભગવાને બતાવ્યું છે તે જ છે. યુદ્ધાય કૃત નિશ્ચય, પોતાના સંકલ્પ માટે કૃતનિશ્ચય બનવું. કૃતકૃત્ય ભારત, સિદ્ધિ મળ્યા બાદ કૃતકૃત્ય થવું, સંતોષી થવું. અને કૃતાંજલિ ભાષિત, જે સફળતા મળી છે તે અંજલિ રૂપે પ્રભુને સમર્પિત કરવું, ક્યાંય અહંકાર ન રાખવો. હનુમાનજી એ ખરેખર એક શક્તિ સંપન્ન અને કર્તૃત્વવાનના આદર્શ છે. માંગલ્ય, પાવિત્ર્ય અને ચારિત્ર્યની અનુપમ મૂર્તિ છે. અને તેમના જીવનમાંથી આ અલૌકિક માર્ગદર્શન મેળવી આપણે પણ રામ કામ કરવા આતુર બનવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ સાચી હનુમાન જયંતી ઉજવી ગણાશે.